હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। બાળમિત્રો, આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। માટે પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો ના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। સવાલ 1, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો। જવાબ, બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા। 1, સ્વદેશી અપનાવવું, 2, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને 3, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। 1, સ્વદેશી અપનાવવું ની વિસ્તૃત માહિતી મેળવીએ। બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ। આ ચળવળ બહિષ્કારની પૂરક હતી। વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો। આ ચળવળ બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ। સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું। દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા। આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વેગ મળ્યો। 2, વિદેશી માલનો બહિષ્કાર કરવો। સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું। તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી। વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું। લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તંબાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો। આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો। 3, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું। રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું। બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો। તેમને શાળા કોલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા। આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો। આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી। ઈસવીસન 1907માં બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ। કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો। સવાલ 2, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો। જવાબ, બંગભંગ આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ 2 ભાગલા। કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી। લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, લાલ બાલ પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી। તેનાથી કોંગ્રેસ સહિત હિન્દના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી। લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ। તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો। ઉદારવાદી અને ઉગ્રવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા। તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તે મુખ્ય બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની તમન્ના ધરાવતા હતા। ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પસરી।
ક્રાંતિકારીઓએ સ્થાપેલી મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે વર્તમાન પત્રો અને સામયિકોએ સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્હીમાં વાઇસરોય હાર્ડિસ પર અને 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈસવીસન 1980 થી 1942ના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવોમાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી. બાળમિત્રો, અહીં ઈસવીસન 1980 ને બદલે 1920 છે. ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. 3. અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો. જવાબ: અસહકારના આંદોલનના કાર્યક્રમો. મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દીની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામા આપ્યા. ઠેર ઠેર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા કોલેજો શરૂ કરવામાં આવી. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે વિદ્યાપીઠો હતી. સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખા, મોજ શોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાન સરકાર ચોંકી ઉઠી. ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવાને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો. અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમન નીતિ અપનાવી. બેફામ લાઠીમાર, આડેધર ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. ચૌરી ચોરાનો બનાવ અને આંદોલનની મોકૂફી. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળીબાર કર્યો. રાઇફલોમાંથી ગોળીઓ ફૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસોના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુઃખ થયું. તેમણે જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું. અસહકારના આંદોલનની અસરો. અસહકારના આંદોલનના હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કર્યા. દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોના મનમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયા. કોંગ્રેસ લોક સંસ્થા બની.
દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું મર્યાદિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. પ્રશ્ન 2. ટૂંકનોંધ લખો. હવે ટૂંકનોંધની સમજ મેળવીએ. સવાલ 1. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશોમાં ફેલાય. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ થીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા. ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઈયાની બેડિંગમાં છુપી રીતે પિસ્તોલો મોકલતા. મદનલાલ થીંગરાએ વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈસવીસન 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપવામાં આવી. ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલીને ગદર પાર્ટી રાખ્યું અને 4 ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયા. જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. તેણે ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઆર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે જોડાયા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્ક વગેરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના રાજા ઝારને મોકલાવી હતી. તેમાં તેણે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું. મ્યાનમારમાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટા મારુ અને તોશા મારુ સ્ટીમરોની ઘટનાએ પ્રેરક શક્તિ પૂરી પાડી હતી. 2. રોલેટ એક્ટ. ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોનો દલીલ, અપીલ અને વકીલનો અધિકાર પડાવી લેવામાં આવ્યો. ગાંધીજીએ રોલેટ એક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાળ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાળ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા, સરઘસો, દેખાવો યોજાયા. નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યા. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થઈ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ
અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ. બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગની વચ્ચે અવાવરું કૂવો હતો. બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડા જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. જલિયાવાલા બાગ સહિત સ્મારક લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહેલી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. 4. સ્વરાજ્ય પક્ષ. અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા. સ્વરાજ્ય પક્ષે નવેમ્બર 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ. આ પક્ષ ધારાસભામાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવાની ફરજ પડી. સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીતિ કરાવી દીધી. સ્વરાજ્ય પક્ષની સારી કામગીરીને લીધે હિન્દનો શિક્ષિત વર્ગ તેની તરફ આકર્ષાયા. દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે મહત્વનો ભાગ ભજવ્યો. આમ સ્વરાજ્ય પક્ષે 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી નબળી પડી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્જને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કર્જનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. 2. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા. શ્રી બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નહાવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. નર્મદા નદીના કિનારે ચાંદોદ કરનાલી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. 3. રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો? જવાબ. રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના
દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. 4. અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. 5. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો. સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. પ્રશ્ન ક્રમ 4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? A. રાષ્ટ્રીય શોક દિન, B. બંગભંગ દિન, C. સ્વાતંત્ર્ય દિન, D. 3માંથી એક પણ નહીં. સાચો જવાબ A. રાષ્ટ્રીય શોક દિન. 2. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? A. મોન્ટફર્ટ, B. ઇબર્ટ બિલ, C. ઓગસ્ટ ઓફર, D. મોલ્લે મિન્ટો. સાચો જવાબ A. મોન્ટફર્ટ. 3. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? A. બારિન્દ્રનાથ ઘોષ, B. છોટુભાઈ પુરાણી, C. અબુભાઈ પુરાણી, D. અરવિંદ ઘોષ. સાચો જવાબ D. અરવિંદ ઘોષ. 4. પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો? A. શ્યામજી કૃષ્ણ વર્મા, B. રાણા સરદારસિંહ, C. મેડમ ભીખાઈજી કામા, D. મદનલાલ થીંગરા. સાચો જવાબ C. મેડમ ભીખાઈજી કામા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.